आप सबका स्वागत है एक और ब्लॉग में અને આપણે છે જેતપુર અત્યારે આપણે કરી છે દુકાનની સાફ સફાઈ કમ્પ્લીટ અને આજ જાય છે આપણે વહેલા થોડા ઘણા કામ છે પતાવવાનું છે બાકી આજ કંઈ નવીન છે નહીં દુકાનેથી નીકળ્યા ભેગા જ આપણે ભાઈ હોન્ડાનો આ પાર્ટ લેવા ઘરે જઈને આપણે ફિટ કરવાનો એટલે સીધા હવે આપણે મળીશું ઘરે આ હોન્ડાની પાછલી બત્તી આગળનો છે આપણે આવેલા છે એ પ્લોટે આપણે હોન્ડા કેદુનું મેં તમને કીધું હતું કે જવાનું થોડાક દી કામમાં એટલે આજી નવરું થઈને આવી ગયું હતું અને જોયું તો આખે આખું ખખડતું હતું બધા બોલ બધા ઢીલા થઈ ગયા હતા કાર્બોરેટરમાં મજા નહોતી આવતી મને એટલે મેં આખું હોન્ડા અત્યારે ખોલી નાખ્યું છે જેટલું મને આવડતું હતું એમાં સીટું ને એવું બધું એના પેરપાટ બધા અહીંયા રાખી દીધા છે મારા પાના પકડ બધા અહીંયા છે ને આખું હોન્ડા ખોલેલું અહીંયા પડ્યું છે જેના બધા બોલ હજી ખુલતા આવે છે અડધું હજી ખોલવાનું છે ને અડધું ખુલી ગયું છે તે પહેલાં આપણે આ કાર્બોરેટર જે છે એ આખું ખોલીને સાફ કર્યું છે અને બોલ બધા હરખા ટાઈટ કર્યા આ બધું હરખું કરી નાખ્યું છે આનું હજી જોઈ ઈચ્છા થાય તો ખોલીશ નકર આ નહીં ખોલી કેમકે એનું આપણે કોઈ કામ નથી આ બધા આપણે સાફ કરવાના છે આ તમે રસ જોઈ શકો અહીંયા આખું ભરાઈ રહ્યું છે એટલે આવડું આ બધું આ ફિલ્ટર એનું બધું જેટલું છે બધું ચોખ્ખું થાય એટલે બધું નિરાયત આપણે કરીશું આપણે થોડા ઘણા તો કારીગર છે એટલે હાથે સુધારો કરવો જ પડે એમ છે કે આ ગેરેજમાં લઈ જઈએ તો બહુ મજા ન આવે એ કેટલી વાર લગાડે ને આપણે જેવું જોતું એવું ન થાય એટલે આપણે આખું હાથે જ કરી નાખ્યું કે આપણને એટલું તો આવડે જ છે ને પાના પકડ બધું આપણી પાસે કમ્પ્લીટ પૂરેપૂરું છે મસ્ત હોન્ડા આખું ધોઈ નાખ્યું હોય પેરપાટ અડધા વાં પડ્યા છે બાકી આમાં ફિટ કરવાનું કામ ચાલુ છે ચંપલ આપણે કાઢી નાખી ચાવી આપણે રાખી દીધી છે હવે ફટાફટ કરી નાખી હોન્ડા ફિટિંગ અંધારું માંડ્યું થવા ભેગું રાખ્યું આપણે ઓઇલ બોલમાં મારવા બધાય જે આપણે ખોયલા બધા ફિટિંગ કરશું આનું જાજા ભેગા આપણે બધું સાફ કર્યું હતું આ કાઢી નાખ્યું હતું મેં એને સાફ કરી નાખ્યું હોય ચેનને ટાઈટ કરવાની છે એ કરી નાખીશું બાકી બધું ફિટિંગ કરી હવે જલ્દીથી અને વૈસે બે અંધારામાં જ ફિટ થાય હવે ભોગી ગયા પંખા બે રંગવાના બાકી છે અને બાકી અહીંયા આપણું પડ્યું હોન્ડા એટલે આપણે લેવા જઈશ કલરનો સ્પ્રે એટલે એના પંખા રંગી નાખી બાકી આખું હોન્ડા કમ્પ્લીટ કરી નાખ્યું અને અંધારું થઈ ગયું ફૂલ હવે એલા જે ગામમાં લેતા સ્પ્રે પછી આપણે મળશું આજે વહેલી સવારમાં ભોગી ગયા પ્લોટે આનો આપણે આજે ચડાવી દેવું પંખો આ હોન્ડા કેદુનું અહીંયા જ પડ્યું હતું આપણે આના નહોતા હાંકતા આને હાંકતા હતા ઘરે આપણે આજે આપણે નવરે મળીએ કીધું આને હવે પ્લોટે મૂકી દઈ આને હવે નથી હાંકવું હવે ઓલાના પાછું બાયણા કાઢી લઈએ એનો પંખો ચડાવી દેવું આજ અને આને આપણે થોડુંક પાછું ખોલશું આપણે આના સ્લેબની મોટર છે એના કાર્બન બદલાવા છે અહીંનો ચાપડો મેં ચડાવી દીધો છે જે નહોતો અને આ આપણે રંગી નાખીશું એના માટે આપણે કાળો કલર લઈ આવ્યા જઈ અને આ આપણા કાર્બન છે સ્પ્લેન્ડરના એટલે એ ચડાવી દેવું થોડાક પાના પકડ લઈ આવ્યા હતા કે થોડું ઘણું ખોલવું પડે એમ છે એટલે બીજું આમાં આપણે કાંઈ કરવાનું નથી એવું લાગે છે આ પટ્ટી એક રંગી નાખવી છે બીજામાં ક્યાંય ડાઘ છે નહીં આખી ગાડી કમ્પ્લીટ છે અને એકા રંગવું છે કે એ પાણીને ગારો આપણે વાડીએ હાલતું હોય એટલે ઉઠતું હોય એટલે કાઢી ગયું છે એટલે એનો એક સુધાર કરી નાખીશું બાકી અહીં આપણે બધા વાહન પડ્યા છે વાં આપણી મોટર ચાલુ છે અને મારા મમ્મીને હજી પાલો લઈ જવાનો હવે ભેગો એ ગમાણ છે ડેલો હજી ખુલ્લો રાખ્યો કે ભાઈને દુકાને જવાનું થાય એટલે એ અંક લઈ જવાના છે આપણે વહેલા આવ્યા હતા એટલે વહેલા નવરા થઈ ગયા ગયા અને બીજા કામ છે પત્તા થાય આની અંદર મૂકી દઈ થોડીક વારમાં અને એવું લાગે તો થોડું ઘણું આપણે ખાર બાર કાઢવું હોય તો કાઢીશું બાકી એને કંઈ જરૂર છે નહીં કમ્પ્લીટ છે આખી ગાડી સાફ કરીને ગાભો મારીને મૂકી દેવું આપણે હોન્ડાનો સ્લેબ ખોલ્યો હતો એટલે મોટર બધું આપણે કાઢ્યું છે એમાં તમે જોઈ શકો કેટલી રજ ને ધૂળ નીકળી કાર્બન ગહાણો એટલે આને ચોખ્ખું કોક દીક કરતું રહેવું જોઈએ પણ આપણને આવડતું હોય તો ન કરાય મને આવડતું એટલે મેં ખોલ્યું જે આ ખોલવાનું બાકી છે એને આપણે જ્યાં નથી રહ્યો કાર્બન હાવ ઘહાઈ ગયા હતા એના કારણે આ સ્લેબમાંથી જ્યારે આપણે સ્લેબ ચાલુ કરતા ત્યારે અવાજ આવતો હતો એટલે આપણને કીધું હાથે જ કરી નાખીએ એમાં બહુ અઘરું ન હોય અગર ફાવતું હોય તો આ બધું હવે આપણે સાફ સફાઈ કરશું કાર્બન આપણે કાઢવાના બાકી છે આ બધું આપણે કાઢી નાખ્યું તો અહીંયા અને ભાઈને જરીક આ પંખો અહીંયા ફિટ કરાવી દઉં એટલે એની વાંધો ન આવે હોન્ડામાં એને આપણે બોલ નીચેના નીકળી ગયા હતા રસ્તામાં વાઇબ્રેટરના એટલે ફટાફટ ફિટ કરી પછી કાર્બન ચડાવી આના આપણે કટકા થઈ ગયા એટલે લેવા જવું જો હે અહીંથી કાઢ્યું હતું બાકી આ બધા કટકા જે એમાંથી નીકળ્યા બધું ભાંગી જ ગયેલું હાવ નીકળ્યું ભૂકો થઈ ગયો એટલે જ આમાં અવાજ આવતો હતો એના માટે આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું અને જે આમાં ગ્રીસ કરી નાખીશું
બીજું આને કંઈ કરવાનું નથી, આને બધું ફટાફટ ફિટ કરવાનું પાછું, એટલે ગાડી પાછી ચાલુ થઈ ગઈ. એટલે ઓલી ગાડી લઈને લેતા આવી પછી ભાઈને મોકલજો. બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું. બસ આપણે આ કાર્બનના કટકા જે આપણે થઈ ગયા હતા એ આપણને નથી મળ્યા, એટલે આપણે જવું જોઈએ જેતપુર. અને તે પહેલાં આપણો વિચાર છે કે આ જે હોન્ડાનો પંખો છે એ રંગી નાખીને હુકાઈ એટલે ફિટ કરીને પછી નીકળી આ જ હોન્ડા લઈને આપણે જેતપુર આપણી દુકાને. આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવો, એટલે પછી નવા વ્લોગમાં પાછું એડ કરી દેવું. ફરી પાછા મળશું એક વ્લોગમાં.